દુરંત કંપની 2 વર્ષ પછી મણિપુરમાં વાપસી, ઇમ્ફાલમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ. ઇમ્ફાલમાં દુરંત કંપની વાપસી સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આ એશિયાના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ફૂટબોલ ટુર્નામેન્ટનું મણિપુરમાં 2 વર્ષ પછી ફરીથી આયોજન થઈ રહ્યું છે, જેના કારણે શહેરમાં ખુશી અને ગર્વની લાગણી છવાઈ છે. માર્ગ પર રંગીન રેલી અને શહેરના કોન્ફરન્સ સેન્ટરમાં ભાવુક ચીયર્સ સાથે ફૂટબોલ પ્રેમીઓ આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. દુરંત કંપની આ વાપસીથી ફૂટબોલ પ્રેમીઓમાં એક જુદી જ ઉત્સાહભરી લાગણી જગાઈ છે. લોકો કહે છે કે આ માત્ર રમત નથી, એક ભાવના છે જે દર્શાવે છે કે આ ટુર્નામેન્ટ ફક્ત સ્પોર્ટ્સ ઇવેન્ટ નથી, પરંતુ લોકોના દિલ સાથે જોડાયેલું છે. આ ટુર્નામેન્ટના કારણે મણિપુરમાં ફૂટબોલની લોકપ્રિયતા અને પ્રેમ વધુ મજબૂત બન્યો છે. ટુર્નામેન્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને શો પણ યોજાયા છે, જેમાં સ્થાનિક કલાકારો અને ખેલાડીઓએ ભાગ લીધો છે. આ કાર્યક્રમો દ્વારા ફૂટબોલ સાથે સંકળાયેલા લોકોને સમુદાય વચ્ચે એકતા અને ગર્વની ભાવના વધારવામાં આવે છે. આ ઇવેન્ટ મણિપુર માટે માત્ર રમતનું જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે. આ દુરંત કંપની વાપસી મણિપુર માટે એક નવી શરૂઆત સમાન છે, જે રાજ્યના ખેલાડીઓ માટે મોટી તક અને પ્રેરણા લાવશે. આ ટુર્નામેન્ટથી મણિપુરના યુવા ખેલાડીઓ વધુ પ્રોત્સાહિત થશે અને તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છાપ છોડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.